જીવનમાં સારા માણસોની શોધ ન કરો, ખુદ સારા બની જાઓ. કદાચ તમને મળીને કોઈની શોધ પૂરી થઈ જાય. જ્યારે લોકો તમને જરૂર પડે ત્યારે જ યાદ કરે તો ખરાબ ન થઈ જાઓ, પરંતુ ગર્વ કરો, કારણ કે મીણબત્તીની યાદ અંધકાર હોય ને ત્યારે જ આવે છે. જો કોઈને તમારે કંઈક આપવું જ હોય તો તમારો સારો સમય આપો, કારણ કે તમે બધું પાછું લઈ શકો છો, પણ તમે કોઈને આપેલો સારો સમય પાછો નથી લઈ શકતા. આખો દિવસ કામ કર્યા પછી દીકરો પૂછે છે, શું લાવ્યા? પત્ની પૂછે, કેટલું બચાવ્યું? પિતા પૂછે, કેટલું કમાયું? પણ એક મા છે જે દીકરાને પૂછે છે, દીકરા, કંઈ તે ખાધું છે? એક જોકરે લોકોને એક જોક્સ સંભળાવ્યો. બધા લોકો ખૂબ હસ્યા. તેણે હસીને ફરી વખત જોક્સ કહ્યો. થોડું લોકો હસ્યા. જ્યારે એ જ જોક્સ ફરી વખત હસ્યા કર્યો નહીં, ત્યારે બધું મીઠી વાત કરી. તમે લોકો એક જ સુખમાં વારંવાર સુખી નથી થઈ શકતા, તો એક જ દુઃખને લઈને વારંવાર દુઃખી કેમ છો? કારણ કે એક જોક્સ વારંવાર સાંભળવાથી મિત્રો એક વખત હસવું નથી આવતું એવું બની જાય છે. તો જ્યારે દુઃખ જ હોય ને તો ક્યારેક સુખ પણ આવે છે, અને સુખ હોય ને તો દુઃખ પણ આવે છે. કોઈ પણ સંબંધ નિભાવવા માટે શપથની જરૂર નથી, વચનો કે પૈસાની જરૂર નથી. તેને નિભાવવા માટે માત્ર બે જ સુંદર લોકોની જરૂર છે. એક છે વિશ્વાસ કરી અગાઈ, અને બીજો છે તે વિશ્વાસ કરીને આપણને સમજી શકે. બસ આ જ બે વ્યક્તિની જરૂર છે. જ્યારથી મને અનુભવ થયો કે ભગવાન મારી સાથે છે, મેં એ વાતની પરવા કરવાની છોડી દીધી કે કોણ મારી વિરુદ્ધમાં છે. જય દ્વારકાધીશ. આ જિંદગીનો સાર છે મિત્રો. કમાવું તો નીતિથી, રહેવું તો રીતિથી, અને ભગવાન ભજવા તો પ્રીતિથી. મિત્રો, આ છેલ્લી લાઈન ખૂબ સરસ છે. કોઈ પણ દેવી દેવતાનો દ્રોહ ન કરો. કોઈ પણ દેવી દેવતાનો અભાવ કે અવગુણ ન લો. કોઈ પણ સારા સંતો હરિભક્તોનો દ્રોહ ન કરો. કોઈ પણ સાચા સંતો હરિભક્તોનો અભાવ કે અવગુણ ન કરો. માત્ર તેને વંદન કરીને આગળ નીકળી જાઓ. એના આશીર્વાદ લો. સમજાય તેને વંદન. રાધે રાધે.